Jayambe friends, welcome to all YouTube channel of Jayambe Group of School Standard 10 Second Language English માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ એના વિશે આપણે વાત કરતા હતા. મિત્રો યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટની અંદર આપણે ઘણી બધી વાત કરી ચૂક્યા છીએ. આપણે વાત કરતા હતા કે રોબોટ જે છે એ પોતે એક માર્કેટની અંદર અફઘાની ગ્રેપ્સ જે છે એ અફઘાની ગ્રેપ્સનું ઝુમખું પોતાના મેટાલિક પામ વડે એના ધાતુના હાથ વડે જ્યારે એને હાઈડ કરે છે અને એ જે દુકાનદાર એને જોઈ જાય છે અને પછી પોતે જવાહરી બ્રધર્સની અંદર જ્યારે પ્રિસિયસ જેમ ખરીદવા માટે જાય છે અને ત્યાં એને પોલીસ પકડી પાડે છે અને પછી પ્રેમ ચોપરાને પણ એક ચોર એટલે કે એક ચોરના માલિક તરીકે એનું પણ અરેસ્ટ કરવામાં આવે છે. હવે મિત્રો પ્રેમ ચોપરાને અરેસ્ટ કરે છે, રોબોટને પણ અરેસ્ટ કરે છે અને હવે આગળ શું થાય છે એના વિશેની ચર્ચા હવે આપણે આ વિડીયોની અંદર કરીશું. પેજ નંબર 70 ઉપર મિત્રો સાઈડમાં બીજા પાઠની અંદર ધ્યાન આપીએ. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. હવે પ્રેમ ચોપરાને અરેસ્ટ કર્યા પછીના પ્રેમ ચોપરા વોર રિલીઝડ ઓન ધ બેલ એને છે એ કોર્ટમાં કોઈ સુનાવણી થાય, કોર્ટ હિયરિંગ એટલે કે કોર્ટમાં કોઈ પ્રકારની એ વાત આવે એ પહેલાં જ એને બેલ એટલે કે જામીન ઉપર છોડી દીધો. None of the stolen articles was recovered from his house. કોઈ પણ પ્રકારના એ પ્રિસિયસ જેમ્સ ખરીદ્યા, પ્રિસિયસ જેમ્સ જે હતા એ ચોરી કરેલા હતા, ઘણા ઘણા ગોલ્ડ ઓર્નામેન્ટ્સ ચોરી કરેલા હતા, પણ એમાંનું કોઈ પણ પ્રકારના આર્ટિકલ્સ, સ્ટોલન આર્ટિકલ્સ, ચોરાયેલી વસ્તુઓ જે છે એ પ્રેમ ચોપરાના ઘરેથી મળતી નથી. He had cleverly disposed them off through his gang. પણ પ્રેમ ચોપરાએ એની જે ગેંગ હતી એ ગેંગના થ્રુ આઉટ એણે બહુ હોશિયારીપૂર્વક આ બધી જ વસ્તુઓ છે એને કેવી કરી દીધી હતી તો કે ડિસ્પોઝ, એને આ બધી જ વસ્તુઓ જે છે એને અદૃશ્ય કરી દીધી હતી. ઇન ધ કોર્ટ હી ડેનીડ ઓલ ધ ચાર્જીસ, અને એને કોર્ટની અંદર બધા જ પ્રકારના ચાર્જીસ જે છે એ આપવા માટેની પણ શું કરી દીધી, ના પાડી દીધી. Someone else seems to have tampered with Ramsing 070's program. The police found me at home, he argued. એને જો પ્રેમ ચોપરા બહુ બુદ્ધિપૂર્વક કામ કરે છે. પ્રેમ ચોપરા શું કહે છે કે કોઈક લોકોએ જે છે એ મારો રોબોટ જે છે રામસિંગ 070 એના પ્રોગ્રામને કંઈક આમ તેમ કરી નાખ્યો છે, એની સિસ્ટમને કંઈક નિયંત્રણ વગરની કરી નાખી છે અને પોલીસે મને ઘરેથી પકડ્યો છે. Counsel Goyal cleared his throat and reached closer to the judge. Considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing's robot. મિત્રો વકીલ અહીંયા છે હાજર, કાઉન્સેલ ગોયલ નામનો વકીલ જે છે, ગોયલ નામનો વકીલ પોતે એનું ગળું થોડુંક આમ ખંખેરે છે, મતલબ વ્યવસ્થિત કરે છે અને પછી એકદમ જજ જે છે એની નજીક જઈને શું બોલે છે કે મિસ્ટર પ્રેમ ચોપરાએ આપેલી એક્સપ્લેનેશન, એણે આપેલી એની સમજણ અને એ જે બાબતને લઈ અને છેલ્લા દિવસોની અંદર જે કાંઈ ઘણા બધા જ્વેલર્સ અને ઘણા બધા ડીલર્સ જે છે કે જે ડીલર્સ ઉપર આની અસર થઈ છે એ એવું બતાવે છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો, તો આ બાબત એટલી મહત્વની છે અને એવું દર્શાવે છે કે ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ, કે આ દરેક કાર્યની ઉપર રામસિંગ રોબોટનું જ કાર્ય છે, રામસિંગ રોબોટનો જ હાથ રહેલો છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. તો હું રામસિંગ રોબોટ જે છે એને કોર્ટની અંદર હાજર થવા માટે કહું છું. રોબોટ goes to court where the headline in the next day's paper. મિત્રો સામાન્ય રીતે તો રોબોટ જે છે એને કોઈ કોર્ટની અંદર હાજર ના કરે, પણ
અહીંયા ઘટનાઓ એવી બને છે એટલા માટે એ રોબોટને કોર્ટની અંદર હાજર કરવા માટે સુનાવણી થઈ. અને મિત્રો નેક્સ્ટ ડેના ન્યૂઝપેપરની અંદર મોટી હેડલાઇન આવે છે. શું હેડલાઇન આવે છે? કે આવતીકાલે રોબોટ જે છે એ પોતે કોર્ટની અંદર હાજર થશે. The next day, બીજા દિવસે, the court was overcrowded with people keen to watch robot in the witness box. હવે જે સાક્ષીનું બોક્સ જેને તમે કહો છો એ સાક્ષીના બોક્સ ઉપર કે જ્યાં આપણે બોલતા હોય ને, આપણે તો કોઈ જેલમાં ગયા નથી એટલે આપણને ખ્યાલ ના હોય ફ્રેન્ડ્સ, પણ જે લોકો જતા હોય ને આપણે ટીવીની અંદર અથવા તો સામાન્ય રીતે બધા પાસેથી એવું સાંભળતા હોય કે એ વિટનેસ બોક્સની અંદર શું બોલતા હોય, તો ગીતાની ઉપર હાથ રખાવીને શું કે આપણને જો બોલુંગા સચ કે લાવા કુછ નહીં બોલુંગા. તો એ જ ટાઈપના વિટનેસ બોક્સની અંદર આજે કોણ હાજર થવાનું હતું? તો કે એક માનવની જગ્યાએ રોબોટ હાજર થવાનો હતો. હવે આ રોબોટ હાજર થવાનો હતો એટલે એને જોવા માટે હજારો લોકો, એટલે કે કોર્ટ જે હતો એ કોર્ટનો જે પેલો રૂમ હતી એ રૂમની અંદર આખો લોકો જે છે એ લોકોનો ટોળું અને એની ભીડ ત્યાં જમા થઈ ગઈ કે આજે રોબોટ પોતે વિટનેસ બોક્સમાં હાજર થશે. કાઉન્સિલ ગોયલ વોઝ ટિકિંગ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. વકીલ ગોયલ જે તે બહુ ચતુર હતો. એણે એની જે લાસ્ટ મોમેન્ટ હોય ત્યાં સુધીનું એને ક્લિકિંગ કરી રાખેલું હતું. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિપ્સ બટ સો વોઝ પ્રેમ ચોપરા. એમણે એ કોન્ફિડન્ટ પૂર્વક પ્રેમ ચોપરાની સામે જોયું, બટ સો વોઝ પ્રેમ ચોપરા, પણ એની સામે પ્રેમ ચોપરા હતો એ એટલો બધો એની સામે કોઈ રીતે હાર માને એ રીતનો માણસ હતો નહીં. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિડ માસ્ટર. જો પ્રેમ ચોપરાને માત્ર એનો એક જ સિદ્ધાંત હતો, યાદ હતો, અને એના આધારે એટલો કોન્ફિડન્ટ પૂર્વક એ પેલા વકીલની સામે જોઈ રહ્યો હતો. શા માટે? એનો પહેલો સિદ્ધાંત કયો હતો ફ્રેન્ડ્સ? તો કે ક્યારેય પણ રોબોટ એના માલિકને બીટ્રે મતલબ દગો આપશે નહીં. અને આ સિદ્ધાંતના આધારે પેલા પ્રેમ ચોપરાને એટલો અંદરથી કોન્ફિડન્સ હતો કે આજે પોતાના પક્ષની અંદર જ સુનાવણી થશે. The proceedings began. કાર્યવાહી શરૂ થઈ છે. and Ramsing 07 appeared in the witness box. અને Ramsing 07 જે છે એ વિટનેસ બોક્સની અંદર હાજર થાય છે. Your Honor, Counsel Goyal began. I am told by Super Robot Plazas that the membrane tape design in these types of robots contains information of the previous week. વકીલ શું કહે છે કે યોર ઓનર, હું વકીલ ગોયલ, હું સુપર રોબોટ પ્લાઝા જે છે ત્યાંથી મેમરી ટેપ ડિઝાઇન કરી અને એ પ્રકારના રોબોટની અંદર જે માહિતી એડ કરવામાં આવી છે એ પ્રીવિયસ વીક છેલ્લા અઠવાડિયાની જે માહિતી છે એને રિલીઝ કરે. બટ ધ કેસ સ્ટાર્ટેડ fortnight after the incident. The needed information must be whipped out, the judge said. જજ શું કહે છે કે કેસ શરૂ થયાના ફોર્ટનાઇટ થોડા સમય પહેલાં જ કોએક્સિડન્ટલી એટલે કે અમુક ઘટનાના કારણે જે છે એ માહિતી મસ્ટ બી વિપ્ડ આઉટ. માહિતી જે છે એ થોડી વિપ્ડ આઉટ એટલે કે ભૂસાઈ ગયેલી છે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. જે કાઉન્સિલ ગોયલ જે છે એ પ્રેમ ચોપરાની સામે સ્ટેરિંગ એટલે કે એકી ટશે જોઈ રહે છે અને સ્માઇલ આપે છે. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. ઘણી વખત રોબોટ એ ઓપરેશનના કારણે એટલે કે ઘણી વખત રોબોટ અમુક પાર્ટ કામ કરવાના ન કારણે સ્વિચ આઉટ બંધ પડી જતા હોય છે. પ્રેમ ચોપરા ફેસ ફેલ. પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો મતલબ કે નિરાશ થઈ ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ. પણ એને કોન્ફિડન્ટ હતો કે રામસિંગ 07 વુડ ઓબે હિઝ માસ્ટર. કે રામસિંગ 07 જે છે એ એના માસ્ટરની આજ્ઞાનું પાલન કરશે, એને ક્યારેય દગો દેશે નહીં. ધી સિક્રેટ વેર સેલ્ડ. અને આ બધા જ શું હતા તો કે આ બધા સિક્રેટ હતા, એક રહસ્ય હતા કે જે કેવા હતા, બંધ પડેલા હતા.
યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજ એને ઓર્ડર કરે છે કે તમે કન્ટિન્યુ થાઓ, એટલે કે તમે કાર્યવાહી આગળ ચલાવો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. Who is your master? He asked briefly. Briefly એટલે થશે ટૂંકમાં. કાઉન્સિલ વકીલ જે છે, ગોયલ વકીલ, એ વકીલ એને પાછો ફરી અને રામસિંગ રોબોટની પાસે જાય છે ને પૂછે કે હુ ઇઝ યોર માસ્ટર? તારો માસ્ટર કોણ છે, મતલબ તારો માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ. એક બ્લુ કલરની આછી લાઇટ ફ્લેશ થાય છે. આફ્ટર અ મોમેન્ટરી વિયરિંગ સાઉન્ડ. થોડીક સમય માટે કંઈક ઘૂંઘવાટનો અવાજ આવે છે. ધ રોબોટ સ્ક્વીડ ઇન ધ મેટાલિક ટોન. અને રોબોટ એના ધાતુના અવાજ સાથે સ્ક્વીન લાઇનમાં બોલે છે કે મિસ્ટર પ્રેમ ચોપરા. તારો માલિક કોણ છે? એટલે શું જવાબ આપે છે? મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તે તારા માલિક માટે, મિસ્ટર પ્રેમ ચોપરા માટે શું શું કરેલું છે? અ પોસ્ટ અટકે છે. અ વાયર ધેન અ મેટાલિક આન્સર. થોડી વાર અટકે છે અને પછી એના ધાતુના અવાજ સાથે બોલે છે ક્લીનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ ... જો શું કહે છે? ક્લીનિંગ સાફ સફાઈ કરાવી, મૂવિંગ ધ લોન લોનની ફેરબદલી, વોશિંગ ડુઈંગ ડિશિસને સાફ કરવાનું, શોપિંગ અને શોપિંગ કરાવ્યું, અને પછી ... મતલબ પછી બોલતો નથી. Recall in detail your activities of last 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્રિટેડ. કાઉન્સિલ ગોયલ જે છે એ પોતે થોડા મૂંઝવણતા ભર્યા શબ્દોની સાથે શું બોલે છે કે છેલ્લા 6 દિવસની તારી પાસે જે કંઈ એક્ટિવિટી તારા માલિક જે છે એના દ્વારા આદેશ અપાયો હોય એ માહિતીને રિકોલ કર. The memory tape went on mechanically and monotonously. Open the door, open the boot of the car, emptied the grocery, shut the boot, turn, moved 30 steps, stop, curio shop on the left, instruction signal, blank, moved left, turn, 20 steps, ... હવે એની માહિતી આપવાની તમે સ્ટાઇલ જુઓ ફ્રેન્ડ્સ. શું કહે છે તો કે મેમરી પ્રકારના એક મશીનિકલી, એટલે કે જે મશીન જે છે એ મશીનમાંથી એક ધીમેથી અવાજ આવે છે અને બોલે છે કે ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારનો દરવાજો ખોલવો. એમ્પ્ટીડ ધ ગ્રોસરીને ખાલી કરવી. શટ ધ બૂટ દરવાજો બંધ કરવો. ટર્ન પાછા ફરવું. મૂવ 30 સ્ટેપ એટલે કે 30 સ્ટેપ જે છે એ ચાલીને જવું. સ્ટોપ અટકી જવું. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ એટલે કે ડાબી બાજુની તરફ એ શોપ તરફ જવું. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ એક ઇન્સ્ટ્રક્શન માહિતીનો સિગ્નલ મળવો. બ્લેન્ક હવે અહીંયા માહિતીનો સિગ્નલ શું મળ્યો એ અહીંયા આપણને બતાવ્યું નથી. આપણને શું કીધું? બ્લેન્ક. મૂડ લેફ્ટ પાછું ફરવું. ટર્ન 20 સ્ટેપ 20 સ્ટેપ પાછા ફરવું. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડ, અને આ બોલતો તો એમાં કાઉન્સિલ ગોયલ એને આદેશ આપ્યો સ્ટોપ. રિવર્સ એન્ડ પ્લે પાછું રિવર્સ કર અને ફરી પાછું પ્લે કર. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, અને ફરી પાછો એમણે ખરેખર જ્યાં પેલો ઇન્સ્ટ્રક્શન સિગ્નલ આપેલો અને પછી બ્લેક આવેલું ત્યાં એણે વિડીયો અટકાવી દીધો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સિલ ગોયલ જે છે એ સ્ટોપ કરે છે, ટેપ કરે છે. નોટિસ ધ પોઝ યોર ઓનર. હવે અહીંયા જે અટકાયું છે, જ્યાં વિડીયો પોઝ થયો છે એને તમે જુઓ. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. અમુક એક્શન જે છે એ રિવીલ થતી નથી, મતલબ માહિતી બહાર આવતી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન? તો આ માહિતી કઈ હતી?
gave this instruction? આ ઇન્સ્ટ્રક્શન એને કોણે આપી? He questioned Ramsing 070. અને આ પ્રશ્ન એણે રામસિંગ 070 ને પૂછ્યા. ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ, he respond. જો એ રિસ્પોન્ડ આપે છે, પ્રતિભાવ આપે છે. શું કહે છે કે માહિતી રિલીવ થવી જોઈએ નહીં, રિવીલ થઈ નથી. બટ વાય? પણ કેમ? કાઉન્સિલ ગોયલને પૂછે છે કે પણ કેમ માહિતી બહાર કેમ નથી આવતી? રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રોબોટ એને જવાબ આપે છે કે રોબોટ ક્યારેય એના માલિક જે છે એ માલિકની આજ્ઞાનું પાલન જે છે એ હંમેશા પાલન જ કરશે. ડિસઓબે એનો જે અપમાન છે એ અપમાન ક્યારે કરશે નહીં. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. શું કહે છે કે ઘણા બધા લોકો આ તારી જે નુકસાની જે છે, જે તે નુકસાની લોકોને કરી છે એનાથી ઘણા બધા લોકો દુઃખી થઈ રહ્યા છે, એનું ઘણું બધું ગુમાવી બેઠેલા છે, અને તું આ ઇન્સ્ટ્રક્શન છે એ રિપોર્ટેડ નથી કરતું. વોટ આર ધોઝ ઇન્સ્ટ્રક્શન? તો આ માહિતી કઈ હતી? કાઉન્સિલ ગોયલ પ્રિસ્યુડેડ. કાઉન્સિલ ગોયલ વકીલ જે છે એ પોતે અભિવાદન કરે છે. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 07 રિસ્પોન્ડલી મિકેનિકલી, એકદમ એના મિકેનિકલ વોઇસની અંદર બોલે છે કે રોબોટ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતો નથી. મિત્રો એનો બીજો સિદ્ધાંત જે હતો એ અહીંયા રિવીલ કરે છે. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા બધા લોકો દુઃખી થયા છે. સ્પીક અપ, બોલ. રામસિંગ 07 કાઉન્સિલ ગોયલ સ્ટ્રેચ હિઝ વર્ડ. દરેક પ્રકારના વર્ડ ઉપર કાઉન્સિલ ગોયલ જે છે એ પોતે એક દરેક વર્ડ ઉપર ભાર આપતાની સાથે જ બોલે છે કે બોલ, કે કઈ એવી માહિતી હતી કે જે માહિતી તું બોલતો નથી, એનાથી ઘણા બધા લોકો દુઃખી થયેલા છે. નો. રામસિંગ પ્રેમ ચોપરા shouted nervously but the judge won. Keep quiet. રામસિંગ 070 ને જ્યારે ઉશ્કેરવામાં આવે છે એટલે પ્રેમ ચોપરા ઊભો થઈને શું કહે છે કે નો રામસિંગ, બોલતો નહીં. એકદમ નર્વસલી, મતલબ એકદમ ગંભીરતાપૂર્વક કહે છે. નર્વસલી એટલે થશે ગંભીરતાપૂર્વક. એકદમ ગંભીરતાપૂર્વક બોલે છે. જજને એટલે જજ એને વોર્ન કરે છે, ચેતવણી આપે છે કે કીપ ક્વાઇટ, તમે ચૂપ બેસો. કમ ઓન રામસિંગ 070, ધ જજ સે. જજ એને કહે છે કમ ઓન, જલ્દી બોલ. રામસિંગ 07 જર્ક હિઝ હેડ લેફ્ટ. ડાબી બાજુ એનું માથું ઘુમાવે છે ઝટકા સાથે. ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ. અને પછી પાછો જમણી બાજુ જે છે એ પોતે એનું જજની તરફ મોઢું ફેરવે છે. A clicking sound indicates the hampering of running taps and jamming of caution signals. Pip pip pip. Light. The cracking sound and indigo light intensified. હવે એક ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટ હેમ્પરિંગ એટલે કે એક નુકસાન કરતો, એક જેને અવાજ કહી શકાય એવો કંઈક અવાજ એ ઇન્ડિકેટ થાય છે, ક્લિકિંગ સાઉન્ડ થાય છે, અને પછી એક ક્યુશન સિગ્નલ મળે છે. અને આ ક્યુશન સિગ્નલની અંદર શું અવાજ આવે છે તો કે પીપ પીપ પીપ. અને સાઉન્ડ જે છે એ ધીમે ધીમે તૂટતો હોય એવો અવાજ આવી રહ્યો છે. એક ઇન્ડિગો પ્રકારની રેડ લાઇટ થાય છે જે ઇન્ટેન્સિફાઈડ, કે જે એકદમ ડલ લાઇટ પ્રકારની હોય છે. A red light flash on the forehead of Ramsing robot signaling danger. એક લાલ કલરની લાઇટ રામસિંગ રોબોટ જે છે એના માથા ઉપર હેડ જે છે ફોરહેડ, એના કપાળ ઉપર એક સિગ્નલ બતાવે છે ને ત્યાં ડેન્જર લખેલું દેખાય છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. Tiny shutter in the center of the chest open display a small TV screen flashing. System disintegrated. Ramsing robot had diffused. થોડી વાર સુધી ક્લિકિંગના અવાજ આવે છે.
એના ફોરહેડ ઉપર રેડ કલરની લાઇટ થાય છે, જેનો સિગ્નલ બતાવે છે કે કંઈક ડેન્જર થઈ રહ્યું છે, અને અચાનક જ શું થાય છે તો કે રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, એની રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ થતી હોય એવું બતાવી રહ્યું છે, અને એક નાનકડું એવું એના છાતીના ભાગની વચ્ચેથી ટીવીના સ્ક્રીન જેવડો પડદો ખુલે છે, અને પડદા ઉપર લખાયેલું આવે છે કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમ જે છે એનું વિઘટન થઈ રહ્યું છે, અને રામસિંગ રોબોટ જે છે હેડ ડિફ્યુઝ, મતલબ રામસિંગ રોબોટ જે છે કેવો થઈ ગયો, નાશ પામે છે. ઓહ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાનો સેલ્સમેન હતો એ તે દિવસે ત્યાં કોર્ટની અંદર હાજર હતો, અને એ આ જોતાની સાથે જ બોલે છે કે ઓહ નો, અરે રે, આ શું થઈ ગયું, હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. બોલે છે કે એની સિસ્ટમ નષ્ટ થઈ ગઈ છે અને રોબોટ મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ, અને રૂમની અંદર એકદમ બધા દોડીને આવે છે. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. કોર્ટની અંદર લાંબા સમયગાળા માટે શાંતિ છવાઈ જાય છે. ધ કાઉન્સિલ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ સેડ, અને ગોયલ વકીલ જે છે પોતાનું ગળું ફરી પાછું સાફ કરે છે અને બોલે છે કે રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. રોબોટ લોકોને ક્યારેય નુકસાન પહોંચાડતો નથી, અને પોતાની માલિક જે છે, માલિકની આજ્ઞા જે છે એનું અપમાન કરતો નથી, મતલબ એને ક્યારેય ડિસઓબે થતો નથી. Those instructions from Mr. Prem Chopra were not be revealed. અને એ જે ઇન્સ્ટ્રક્શનની વાત આપણે કરતા હતા એ ઇન્સ્ટ્રક્શન પ્રેમ ચોપરા દ્વારા અપાઈ હતી કે જે રિવીલ્ડ ન થવી જોઈએ એવી સૂચના હતી. They could have been injurious to his own existence, a threat to robot's life. હવે જે could have been injurious to own existence, હવે એણે પોતાની જાતને નષ્ટ કરવાનું વિચાર્યું. કોના કરતા તો કે એ કોઈ લોકોને નુકસાની પહોંચાડે એની કરતાં એણે પોતાની જાત જે છે, રોબોટે પોતાની જાતને જોખમમાં મૂકી દીધી. If he revealed them, જો ઈ માહિતીને રિવીલ્ડ કરે તો શું થાત તો કે he would harm others, તો એ બીજા લોકોને નુકસાન પહોંચાડે. This if he did not, તો disobey his master, અને જો એ માહિતીને બહાર પાડે તો મતલબ એની માસ્ટર જે છે, એનો માલિક, એને ડિસઓબે કરે, મતલબ એને માલિક જે છે એની આજ્ઞાનું અપમાન કરે. અને જો માહિતીને બહાર પાડે ન પાડે તો શું થાત તો કે લોકોને નુકસાન પહોંચે. અને ઇફ ઇન ધીસ કોન્ફ્લિક્ટ, આ બંને વચ્ચેના ઝઘડામાં, બંને વચ્ચેના કોન્ફ્લિક્ટમાં શું થાય છે મિત્રો તો કે બ્રોડ રામસિંગ્સ એન્ડ, રામસિંગ જે છે એનો અંત આવે છે. He choose the break apart rather than tell a lie. ખોટું બોલવા કરતાં એ પોતાના જાતને બ્રેક અપાર્ટ એટલે કે પોતાની જાતને તોડી પાડે છે. Hurting human beings or becoming unfaithful, અને એ લોકોને નુકસાન ન પહોંચાડવા માટે એ બીકમિંગ અનફેથફુલ, અને પોતે વફાદાર નથી, અવિશ્વાસ ઊભો ન થાય એ માટે પોતે પોતાની જાતનો અંત લાવે છે. ટ્રેસ ઓફ મેન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સલ્સ ફેસ. વકીલના ચહેરા ઉપર એકદમ તણાવ